કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી શ્રી કે રામમોહન નાયડુના હસ્તે ભાવનગર નવી મુંબઈ ફ્લાઇટનું ફ્લેગ ઓફ કરાયું. આ ફ્લાઇટ કનેક્ટિવિટીથી હવાઈ માર્ગે દેશ અને દુનિયા સાથે જોડાશે. ભાવનગર કેન્દ્રીય મંત્રી શ્રી કે રામમોહન નાયડુ. ભાવનગર માટે ઐતિહાસિક અને ગૌરવવંતી ક્ષણ. કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભાણિયા. વોટર સેલ્યુટ દ્વારા ભાવનગર નવી મુંબઈ ફ્લાઇટનું કરાયું અભિવાદન. કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભાણિયા, રાજ્યના કેબિનેટ કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય શ્રી સેજલબેન પંડ્યા અને શ્રી ગૌતમભાઈ ચૌહાણનું વિશેષ ઉપસ્થિતિ. પ્રથમ ફ્લાઇટમાં અન્ય મુસાફરો સાથે 30 દિવ્યાંગ મુસાફરોએ ઉત્સાહભેર મુસાફરી કરી. ભાવનગર એરપોર્ટ ખાતેથી તારીખ 29 માર્ચ 2026થી ભાવનગર અને નવી મુંબઈ વચ્ચે સીધી ફ્લાઇટ સેવાનો શુભારંભ કરાવતા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી કે રામમોહન નાયડુએ ભાવનગર એરપોર્ટ ખાતે ઉપસ્થિત રહીને આ પ્રથમ ફ્લાઇટને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ભાવનગર નવી મુંબઈ ફ્લાઇટનું વોટર સેલ્યુટ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી કે રામમોહન નાયડુ તથા કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભાણિયા, રાજ્યના કેબિનેટ કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય શ્રી સેજલબેન પંડ્યા અને શ્રી ગૌતમભાઈ ચૌહાણની ઉપસ્થિતિમાં ભાવનગર નવી મુંબઈ ફ્લાઇટનું ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. આ તકે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી કે રામમોહન નાયડુએ જણાવ્યું હતું કે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને વખતોવખત ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભાણિયા દ્વારા ભાવનગરને એર કનેક્ટિવિટી ફાળવવા માટેની દરખાસ્તો મળતી રહી હતી, જેના અનુસંધાને આજરોજ ભાવનગરથી નવી મુંબઈ વિમાની સેવાનો શુભારંભ થઈ રહ્યો છે, જે બદલ ભાવનગરની જનતાને અભિનંદન. વધુમાં તેમણે કહ્યું કે ભાવનગરથી નવી મુંબઈની કનેક્ટિવિટી એ માત્ર લોકલ કનેક્ટિવિટી નથી, પરંતુ આ એર કનેક્ટિવિટીથી ભાવનગર દેશ અને દુનિયા સાથે જોડાઈ રહ્યું છે. ભાવનગર અને ભાવનગરની જનતા માટે આજનો દિવસ એ ગૌરવવંતો દિવસ અને આજની આ ક્ષણ ઐતિહાસિક ક્ષણ છે, તેવું કહેતા કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભાણિયાએ ભાવનગરથી નવી મુંબઈ શરૂ થયેલી નવી વિમાની સેવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભારત સરકારનો આભાર વ્યક્ત કરવાની સાથે ભાવનગરની જનતાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા આ રૂટ પર દરરોજ સવાર અને સાંજ એમ 2 ફ્લાઇટ સંચાલિત કરવામાં આવશે, જેમાં સવારે 8:35 કલાકે અને રાત્રે 8:50 વાગ્યે એમ 2 ફ્લાઇટ નવી મુંબઈ માટે ઉડાન ભરશે. આ નવી હવાઈ સુવિધા ઉપલબ્ધ થવાથી ભાવનગરના વિવિધ ઉદ્યોગ,